હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મસાલા મિક્સ વેજ ઉત્તપમ। તો જો એની માટે આપણે 2 વાટકા રવો લઈ લીધો છે અને એમાં આપણે છાશ ઉમેરી દઈશું અને અડધી ચમચી મીઠું નાખી દઈશું। પછી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો જો મિક્સ કરતા જઈશું અને જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણે આપણે આમાં છાશ ઉમેરતા જવાનું છે। આનું બેટર થીક એકદમ બનાવી લેવાનું છે। જો આવી કન્સિસ્ટન્સીનું બની જાય એટલે પછી આપણે આને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનું છે। એટલે જે આપણો રવો છે એ ફૂલી જશે અને છાશ એબ્ઝોર્બ થઈ જશે। પછી આપણે મિક્સ વેજ ઉત્તપમ માટે વેજીટેબલ કટ કરી લેવાના છે। તો જો એમાં આપણે આવી રીતે ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે અને પછી મરચીને પણ કટ કરી લઈશું આપણે। આ મિક્સ વેજ ઉત્તપમ જે લોકો ડાયટિંગ કરતા હોય છે, વેટ લોસવાળા હોય છે, એની માટે તો બેસ્ટ છે। જો એ લોકો ડિનરમાં અઠવાડિયામાં 2 થી 3 વાર લઈ શકે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। નાના બાળકોના પણ ફેવરિટ હોય છે આ। પછી કેપ્સિકમને પણ આપણે એવી રીતે કટ કરી લેવાના છે અને પછી ટમેટરને પણ આવી રીતે પતલા પતલા સ્લાઈસ કરી અને કટ કરી લેવાનું છે। આ ઉત્તપમમાં આપણે જેટલું બધું વેજીટેબલ છે એને પતલું પતલું કટ કરીએ એટલે સરસ ચડી જાય છે અને ટેસ્ટમાં સારા લાગે છે। પછી કોથમીરને પણ કટ કરી લઈશું। તો જો આપણું બધું વેજીટેબલ આપણે કટ કરીને લઈ લીધું છે। હવે જે આપણે રવાનું બેટર રેડી કર્યું હતું એમાં મરચી નાખી દઈશું અને બધા વેજીટેબલ નાખી દઈશું। તો એ વિડીયો મારે ઉતરો નથી, તમારે બધા વેજીટેબલ એમાં નાખી દેવાના છે અને પછી એક તવાને ગરમ કરવા મૂકી દઈશું અને એમાં થોડું ઘી લગાવી અને આપણે આ બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે। બેટર થોડું જાડું જ રાખવાનું છે, એકદમ પતલું નથી કરવાનું। પછી ઉપરથી આપણે ચાટ મસાલો નાખવાનો છે, સ્પ્રિંકલ કરી દઈશું। પછી 1 ચમચી ઓઇલ, ઘી અથવા તો બટર જે તમારે નાખવું હોય એ નાખી દેવાનું છે અને 1 મિનિટ માટે ચડવા દઈશું એટલે એકદમ ગોલ્ડન કલરનું થઈ જાય આપણું ઉત્તપમ। પછી આપણે એને આવી રીતે તવીથાની મદદથી ફેરવી લેવાનું છે। તો જો તમે જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે। પછી આવી રીતના આપણે બીજી સાઈડ પણ ચડવા દઈશું અને એ પણ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી બંને સાઈડ ફેરવીને ચેક કરી લઈશું। જેવા બજારમાં મળતા હોય છે બહાર એવા જ સરસ આપણે ટેસ્ટી ઉત્તપમ બનીને તૈયાર થઈ જાય છે। જો એકદમ સોફ્ટ કેવા સરસ ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારા નવા વિડીયો જોવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।